નમસ્કાર, રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન અને આજે તમામ દર્શકોને મારા તરફથી અને ધ લોકસત્તા તરફથી ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભકામના। એક બહેન જે પોતાના અપંગ ભાઈને ખવડાવવા આવે, દિવ્યાંગ ભાઈને પ્રેમથી ખવડાવે, અને એ બહેનની ઉંમર કેટલી? એ બહેન જે હાલ પુખ્ત વયની પણ નથી થઈ, એનો ભાઈ પણ પુખ્ત વયના નથી થયો, અને આવા સુંદર દ્રશ્યો, આવી ભાવનાત્મક ક્ષણોની વાત કરીશું આજે આ ખાસ દિવસે, રક્ષાબંધનના દિવસે। જી હા, નમસ્કાર। આજે રક્ષાબંધન પર એવા દ્રશ્યો અમે આપને બતાવીશું કે જે જોઈને આપને પણ નવાઈ લાગશે અને કંઈક એવા સવાલો થશે કે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે તેમનામાં તો આ મીઠાશ આવી જ ગઈ છે સંબંધોની। જોઈને એવું લાગે કે કેવો પવિત્ર આ સંબંધ છે ભાઈ બહેનનો। ભગવાને કંઈક વિચારીને જ બનાવ્યો હશે આ સંબંધને। જી હા, એવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા। કેટલાકે આ ક્ષણોને ઉતારી લીધી પોતાના કેમેરામાં અને સોશિયલ મીડિયા પર આ વિડીયો થઈ ગયો વાયરલ, જેમાં એક બહેન પોતાના દિવ્યાંગ ભાઈને પ્રેમથી ખવડાવે છે। આ બહેન કંઈ મોટી નથી, પોતે પણ કિશોર અવસ્થાની જ છે, કિશોરીઓમાં આવે એવી ઉંમર, અને તેનો ભાઈ પણ એ જ ઉંમરનો। એ ભાઈ જેના બંને હાથ નથી, અને કેવી રીતે એણે હાથ ગુમાવ્યા, જો કે એ તો હાલ સુધી બહાર નથી આવ્યું, પરંતુ જેવો જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને એમાં ઘણા બધા લોકો તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે તેની પર। ક્યાંનો છે એ પણ હજુ સુધી બહાર નથી આવ્યું, પણ હા, એમાં ચોક્કસથી એક બહેન અને ભાઈનો જે સંબંધ છે, તેની જે મીઠાશ છે અને તેનું મહત્વતા છે, તેની પવિત્રતા છે, તે દેખાય છે। બહેન રોજ પોતાના ભાઈને સ્કૂલમાં, એના ક્લાસમાં બ્રેક ટાઈમે, લંચ બ્રેક ટાઈમે જાય છે અને પોતાના હાથથી તેને ખવડાવે છે, કેમ કે એ પોતે ખાઈ નથી શકતો। એની બાજુમાં બેસે છે અને ખાતરી કરે છે કે મારા ભાઈનું પેટ ભરાયું કે નહીં। છે ને મસ્ત, જોઈને મજા આવી જાય। આજના કલયુગમાં આવી પણ બહેનો, આ બહેનની ઉંમર લગભગ 8 થી 10 વર્ષની હશે અને ભાઈની પણ ઉંમર એટલી જ હશે। તેમ છતાં બંનેમાં જે સમજદારી છે એ જુઓ, પ્રેમ છે એ જુઓ। આજનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ છે અને આવા દિવસે મેં વિચાર્યું કે આ વિડીયો તમને હું બતાવું। કેવો મજાનો વિડીયો, અને જેમાં બહેન દરરોજ લંચ બ્રેકમાં આવે છે, પોતાના ભાઈને પોતાના હાથથી જમાડે છે અને સાથે જ ખાતરી કરે છે કે મારા ભાઈનું પેટ ભરાઈ ગયું, અને ત્યારબાદ તેની પાસે બેસીને થોડી ક્ષણો કાઢીને જતી રહે છે પોતાના વર્ગખંડમાં। આ દિનચર્યા છે। એક દિવસ કોઈને લાગ્યું કે આનો તો વિડીયો બનાવવો જોઈએ, તો કોઈકે એનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો, અને મૂકતાની સાથે આ સુંદર વિડીયો બહુ જ વાયરલ થયો અને લોકો તેની પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। આપની પણ શું પ્રતિક્રિયા છે, આપ પ્લીઝ જણાવજો। આપ અમારી સાથે આપની પ્રતિક્રિયા અમારી સાથે શેર કરી શકો છો। આ વિડીયો જોઈને તમને શું લાગે છે? કંઈ કહેવાનું તો મન થયું હશે ને? આપ જણાવી શકો છો અમારી સાથે તમારી ફિલિંગ્સ, તમારી પ્રતિક્રિયા, તમારા મંતવ્યો। ફરીથી થશે મુલાકાત, રજા આપશો। નમસ્કાર।